હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. તો જો હું એકદમ ટીપટોપ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું, એકદમ પરફેક્ટ. અને અહીંયા જો હજી બ્રશ થાય છે ગાઈસ, તમે જોઈ શકો છો 9:30 થવા આવી ગયા છે. અને અહીંયા હજી બ્રશ થાય છે કારણ કે એને આપણે ઘરે નથી લઈ જવાના. અને હું અને મનીષા બે જઈએ છીએ ગામડે વેળાવદર મમ્મી પાસે. અને વનિતા નથી આવતી કારણ કે એને આપણે નથી લઈ જતા. અને જો મનીષા થઈ ગઈ છે તૈયાર. એ બિલકુલ સારી નથી લાગતી ને હું સારી લાગુ છું. તો એમાં એવું છે ગાઈઝ કે વનિતાના કામ છે ને એટલે એ નથી આવતી. હું અને મનીષા બે જઈએ છીએ, આજે જઈએ છીએ. કાલે સવારમાં આપણે પાછા વહી આવશું ને. કાલે સવારમાં અમે પાછા વહી આવશું. અત્યાર સુધીમાં નહીં પણ બપોરે અવરા નીકળશું. કારણ કે આપણે ગામડે એટલે જઈએ છીએ કે મમ્મીને છે ને ગમતું નથી ત્યાં. મમ્મીને છે ને 2 દિવસથી થાય છે કે શું કહેવાય, ક્યારેક આમ લાગણી ઉભરાય છે ને એમ શું કહેવાય એવું મમ્મીને થાય છે, રોવા માંડ્યા. એટલે તો રાહુલ કે તમે આંટો મારી આવો. રાહુલ જ અઠવાડિયે પહેલા ગયો હતો પણ અમે ક્યાં નથી. હમણાં અમે જવાના હતા જયા પાર્વતી વ્રત ને હતું ને ત્યારે, પણ પછી અમારે કંઈક ફોન હતું તો પછી આપણે નહોતા ગયા. એટલે આપણે આજે જઈશું. અને મારા મનીષા નાસ્તો બાકી છે તો અમે રસ્તામાં કરી લઈશું. અને રાહુલ માટે અને વનિતા માટે આપણે ટમેટા અને મરચાંની ચટણી બનાવી નાખી છે અને રોટલી બનાવી નાખી છે. તો એ લોકો જમી લેશે કારણ કે તમને ખબર જ છે વનિતાબેનને આપણે રસોઈ નથી આવડતી. તો આપણે થોડુંક તૈયાર કરીને જવું પડે. પછી બાકી આ સન્ડે છે અને કાલે મનીષાનો બર્થડે છે એટલે કાલે આપણે જલ્દી વહી આવશું. તો એડવાન્સમાં મનીષાને હેપી બર્થડે કહી દઈશું. લગભગ આ વ્લોગ આવશે ત્યારે મનીષાનો બર્થડે પૂરો થઈ ગયો છે. હા, શરૂ થઈ ગયો છે. આઈ થિંક શરૂ થઈ ગયો છે. હા, શરૂ થઈ ગયો છે. 29 તારીખેનો બર્થડે આવે છે. તો કઈ દે બધા વિશ કરે એમ. એમાં હું જેને વિશ કરવું હોય એ કરશું. એમાં એવું છે ગાઈઝ કે અમારા ઘરમાં મનીષા એક જ એવું વ્યક્તિ છે કે એને બર્થડેનો એટલો બધો હરખ ના હોય. વિશ કરે તોય ચાલે, ન કરે તોય ચાલે. અમે તો આખો દિવસ ઠેકડા મારતા હોય મારો બર્થડે મારો બર્થડે મારો બર્થડે એમ. અને મનીષાને એવું કાંઈ નહીં. અમે સંભાળ્યું તો સાંભળે નો સ્ટેટસ મૂકીને તોય ચાલે. ગયા વખતે મનીષાનો બર્થડે હતો ને તો રાહુલે સ્ટેટસ નહોતું મૂક્યું, એ ભૂલી ગયો હતો. તો પછી તું રિહાઈ ગઈ હતી રાહુલ? ના, ઘડીક રિહાઈ ગઈ હતી કારણ કે એ મારા બર્થડે ને મને વટતો હતો સવારમાં. હા, એવું થયું હતું. રાહુલને ખબર નહોતો કે મનીષાનો બર્થડે છે ને તે દિવસે તે રાહુલ મનીષાને ખીજાતો હતો કામ બાબતે ને બાબતે ખીજાતો હતો. પછી મેં યાદ દેવડાવ્યું કે આજ મનીષાનો બર્થડે છે એમ. અને મને તો ઓલવેઝ યાદ થતું હોય બધાના બર્થડે. એને પછી રૂમમાં ગયો, પછી એને ફોન લીધું, પછી એને સ્ટેટસ જોયું, પછી એને અમારું સ્ટેટસ જોયું હશે પછી કેવા આવ્યો. કારણ કે હું તો ટેવ છે મારે તો 12 વાગ્યા પછી 12 સાડા 12 ની આજુબાજુમાં સ્ટેટસ મૂકી દઉં. કારણ કે મને ઘરમાં જેટલા સભ્ય છે બધાના બર્થડે યાદ જ હોય એમ. મનીષાને યાદ હોય છે કે બધાને યાદ હોય, રાહુલને યાદ હોય છે ઘણા ખરાના. પણ ક્યારેક ક્યારેક કામમાં હોય છે ને તો ભૂલી જાય. પહેલા રાહુલ છે ને બધાને રાહુલને યાદ રહેતા બર્થડે. કાંઈ નહીં કાંઈ વાતો તો ચાલતી રહેશે. આપણે નીકળીએ અત્યારે કારણ કે ભૂખ લાગી છે તો રસ્તામાં કંઈક નાસ્તો કરી લઈશું. આપણે બનાવ્યું છે પણ કંઈક બહાર થોડુંક હળવું ફૂલ ખાવું છે એટલે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ઘર માટે મેં કીધું જઈએ છે કારણ કે શાકભાજી લેવાનો મેળ ન થયો. તો ગાઈઝ અમે છે ને ફાઇનલી અમારા વિસ્તારમાં અમે પહોંચી ગયા છીએ. અને અમે જો નાસ્તો કરી નથી આવ્યા એટલે અમને ફાયદો થયો છે. શું છે ફાયદો મને? કારણ કે માસે કીધું કે તેલ મૂકે એટલી જ વાર છે, ભજીયા તૈયાર જ છે. મતલબ તેલ મૂકીને અમને તળી જ દેશે, બધું તૈયાર જ છે. અને અમારા ગામ અહીંથી બહુ દૂર નથી, નજીકમાં જ છે, 15 કિલોમીટર જેવું થાય. અને અમારા ભજીયા ખાવા હતા ને એટલે અમે ઘરે નાસ્તો કરી નહોતા નીકળ્યા. કારણ કે એના ભજીયા છે ને અમને બહુ ભાવે, બહુ મસ્ત ભજીયા બનાવે. સાચી વાત છે. એટલે છે ને ભજીયા ખાવા માટે ઉભા રહ્યા છે. બહુ ટેસ્ટી હોય મને છે કેવા જઈએ. હા, ટેસ્ટી. એટલે તો ફરીદાન કેમેરો કર્યો. હા, એટલે ફરીથી કેમેરો ભજીયા બની જાય ને પછી ખાઈ લઈએ અને પછી નીકળીએ. કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે, આપણે ઘરે જલ્દી પહોંચી જાય. રસોઈનો ટાઈમ થાય ને પહેલા ચાલ છે ને. હા, ચાલ ભજીયા આપ્યા છે ને મરચાં આપ્યા છે, કઢી કાંઈ ચાલશે. ખાઈ લઈએ, મસ્ત છે, ગરમ ગરમ છે ને તો ખાઈ લઈએ. સાચી વાત છે. પછી મળીએ. સાચી વાત.
તો ગાઈસ અમે અહીંયા ગાડી ઊભી રાખી છે. અરે તું ના એટલે બધે તું શું કામ થઈ ગઈ? પાણી જો પછી ગાય છે ને વરસાદ આવશે ને એટલે પછી આ બધું પાણી છે ને રોડ સુધી પહોંચી જશે. અહીંયા ઊભા બહુ રહેવાનું. વરસાદ આવે ને 2-3 દિવસ કન્ટિન્યુ વરસાદ આવે ને તો પછી અહીંયા રસ્તો બંધ થઈ જાય પછી. કારણ કે અહીંથી ઉપરથી પાણી જતું હોય તો એમ અને બહુ બહુ વધારે પડતો આવે ને તોની વાત છે. પાણીનો અવાજ બાકી આવતો આટલું હશે. હોય તો કેટલી મજા આવે છે. તો ગાય જો અમે ફોટા પાડી લીધા છે. 2-4 ફોટા પાડી લીધા. પછી મનીષા કહે છે કે આપણે વયા જઈએ ને ક્યાંય ભૂત ભૂત નહીં થતું હોય ને એ કે અલંગ છે કે અલંગ થાય છે ભૂત એમ કે તક થતું નહીં હોય ને ખબર નહીં હવે કઈ થતું નથી પણ હું ખાલી કહું છું થતું હશે તો જલ્દી જલ્દી નીકળી જાય વાળ બાંધી મંજા કે વાળ બાંધી તેવી નીકળી જાય ક્યાંયથી ને ક્યારની 15 મિનિટ થી ઊભી છે ફોટા પાડી લીધા વિડીયો ઉતારી લીધો ઊભી રહી કેટલી વાર ને જવાનું તું ને ત્યારે કે છે હો ઠેઠ મોર્યો પણ આપણે નથી લેવો રહેવા દે ભૂત નું હશે તો એને ન ખાવું આ એક વનસ્પતિ કહેવાય ને મોરી. અને આ ફરાળી કહેવાય, ફરાળમાં ખાવાનો હોય એવું હોય પણ અમે કોઈ ખાતા નથી. પણ તો ગાઈસ અમે જો પહોંચી ગયા ને છેલ્લે વરસાદ આવી ગયો પોગવા આવ્યા ને ત્યાં તે ગામની થોડાક દૂર હતા ને ત્યાં વરસાદ આવ્યો બધો ધીમા ધીમા પલ્લીને અમે વહી આવ્યા છીએ ઘરે મમ્મીને પગે લાગી લીધું મમ્મી બનાવે છે શાક ને રોટલી પણ અમને કંઈ ભૂખ લાગી નથી અને આ જો રમવા માંડ્યા તમે આ બધા સ્વરૂપના રમકડા શું કહે અમે કે ના ક્યાં સ્વરૂપ આ બધા તારા રમકડા છે ને હા એમ કે છે એમાં જો આખું આ ભેરું છે સ્વરૂપનું આખી થેલી પછી ઓલું આખું આ બાસ આ મતલબ કેરેટ રહ્યું ને એ આખું એનું કેરેટ રમકડાનું કર્યું છે પછી આ સાયકલ સ્વરૂપના બર્થડેમાં દીધી હતી એને ગયા વર્ષે કરા સ્વરૂપ રાહુલ આવડે છે આ આપણે ઓલા વખતે લાવ્યા હતા બોડી ભૂલે દીધી ત્યારે સ્વરૂપ ગમે ત્યારે સિંહોર જાય કે ગમે ત્યાં બહાર જાય એટલે એક રમકડું લઈને જ આવે એટલે એમ રમકડા બહુ ઝાઝા કરે છે ટ્રક એને બહુ ટ્રકનો બહુ શોખ છે એમાં સૌથી વધારે એને 50% તો ટ્રકનું જેસીબી ને એવું જ ભર્યું છે આઈસરને આમાં નથી મમ્મી જો રસોઈ બનાવે છે મમ્મી ઉદાસ બેઠી મમ્મી શાક મૂકી દે ને મને મમ્મી શાક મૂકી દીધું તમારે થોડી વાર પછી કન્ટિન્યુ વ્લોગ કરીએ હા ચડ્યું એનું ન ચડ્યું હા એવું જ હતું આ જ તે કાઢો સ્વરૂપ આ ને કેમાં ગોગડો કેમાં ઓલા આનો દડો છે ને એને એના કાકાએ હરખા વાળ કટાયા છે વાટક્યા કટ સ્વરૂપ મને સારા લાગે રાહુલ ને સારા લાગે આવ્યો ને તરત જ તે એમ કે ભાઈ હાલો ને આપણે રમીએ એમ તો આવી મનીષાને સીધી રમાડવા લગાડી દીધું છે શેડાળ આવે ને શેડાળા હોય ને આ જો આ ગાય સ્વરૂપની માસીની છોકરી છે અને આ અમારો સ્વરૂપ ગાંડો છે ક્યાં સ્વરૂપ ગાંડો છે આ મેં ધીંગુ એક ચક્કી બનાવી આ જો આ કાંઈક ગદરો રમવાનું લઈને આવ્યા છે એમાંથી 5 મનીષાએ રૂપિયાનું કેટલું આવે મોટું 5 રૂપિયા ગારો એમાંથી જો મનીષાએ ચક્કી બનાવી લાય રાખીશું ને તો ચક્કી તને દેખાય આ હા હળવો હળવો ગારો શું બનશે એવો જ આવે એમાં છે ને સ્વરૂપ ને ગાય અમારે રિશ્વત દેવી પડે સ્વરૂપ તાર મમ્મીનું કહી દઈશું આ ગારો લઈને કિસે એને રિશ્વત દેવી પડે હો આપણે તો આપણને કિસીલો બધું કરે હગ કરે જીસીબી બનાવી હવે લાય દે ગદરો કરી પૈસાનો ગદરો લવાય આપણે ફળે આમ કેટલો ગદરો છે આ એવો ગદરો ન હોય એનાથી હાથમાં બગડે લાય મૂર્તિ બનાવી એને પૈસા આપ્યા મેં કીધું કંઈક સારું લાવજો જાવ એમ તો આવું બધું લઈને આવ્યા ફૂદડું કંઈક પાટલી રમવાનું વેણું બનાવી લાય કારો લઈને આવ્યા ને કંઈક ફૂદડું લઈને ઢીંગુ આવ્યા હાટું પાટલી બનાવું કા પાટલી બનાવી વીખી નાખ્યો છે આ ઢીંગુ આગળથી લે માં એ વેણું વીખી નાખ્યું અલ્લાહ તો સરસ વગર રિહાય બહુ જાય ઢીંગુ હાટું વેણું પાટલી બનાવે છે ને ઢીંગુ ઢીંગુ હાટું વેણું પાટલી ને આને સ્વરૂપ હાટું ચક્કો હે ને સ્વરૂપ ચક્કી ને તોડી નાખી તો એને ગદરો ઓલું કરો બહુ ગમે
ચક્કો બનાવ્યો. બે ફેરી દુકાનના ફેરા મારી આવ્યા સામે. બીજા કલરનો ગદરો લીધો. એક કલરનો ગદરો લાવ્યો એમાંથી ન મજા આવી બીજા કલરનો લાવ્યો. ઢીંગું દઈ દે. મમ્મી ને હજી મૂડ નથી એને આવ્યા ને તો ક્યાં મમ્મી આ બાજુ જોત કરે. મમ્મી ને 2 દિવસથી મૂડ નથી એટલે એમ આવ્યા છે. ઈ કે મને ગમતું નથી એમ આવ્યા ને તોય તે મમ્મી જો વાત મમ્મી ને ખૂટતી જ નહીં. વિડીયો ચાલુ કરે ને મમ્મી બંધ થઈ ગઈ. આ બીજી દુકાને આવ્યા એમાં કર્યું છે કોકરું તેમાં મારી તેજ મારી. હા આ બધું સ્વરૂપ આ બધું ખરાબ કરી નાખ્યું છે વીકી નાખ્યું છે બધું અહીંયા. સ્વરૂપ બહુ ગોતો છે મમ્મીએ શાક બનાવ્યું છે કંઈક બટેકાનું બનાવ્યું છે બટેકાનું શાક છે દાળ ભાત છે ભાભી બનાવ્યા છે દાળ ભાત અને ઘણા વાગી ગયા છે ભૂખ લાગી નથી એટલે ખાધું નથી ખાઈ લેવી. હાલો આમ હરખા બે હાલો બે સરું આ પાણી કોને ઢોળ્યું બે નાઈ ને બાબલા બની ગયા છે એમ કે છે તમે ન જાઓ એમ એવું છે મનીષા એમ કે છે કે જાવ છે એટલે કે તમે ન જાઓ તો કરી હું કરી છે ને દિવ્યાન બધું અમારા ડિઝાઇનર મેડમ સમજાવું છું હું પેન્ટ કરવાનું મારા ડિઝાઇનર કારણ કે અમારા 2 થેલા અહીંયા પડ્યા છે અને એક પેલા મોકલો તો એક પછી મોકલો એમાંથી એને 5-6 ઉડતું સીવી નાખી છે અને હજી 10-12 જેવી સીવાની બાકી છે તો અમે કે સાદા માટમાં આવીને ત્યાં સીવી દઈશું કારણ કે એને બહુ સીવવાનું આવ્યું જેટલું સીવવાનું આવ્યું છે ને આપણું સીવી નથી થતી. સાચી વાત છે. આખો દિવસ ડબરી નથી થતી તો હું બધું સમજાવું છે ને કાઢી અને ઘરેથી સહીને તે દિવ્યા તારા આગળ આવ્યા હું વાળો બહુ દૂર છે અમારા ઘરથી થોડોક આગે છે એટલે એમ બહુ નહીં પણ થોડોક કાં પરી તમે આ કરે પણ દિવ્યાને બહુ બધું સીવવાનું થતું જોવો છો ને બધું એમ સીવવાનું છે અને હજી સીવે છે ઉપર જે થેલ્યું છે ને એ સીવવાની છે અને કબાટમાં પેલી છે બીજી કાં દિવ્યા હાથ છે હાથ બેસી ગયો અને આ એને ખરી એમ કે મને આ સીવ દે છે ને તે સીવ દે છે એને આમ તો આખો થેલો આયા બસ આ થેલો આપણે ક્યારનો ખબર છે દિવાળી વખતે આવ્યો ને તારે મૂક્યો પછી એક આપણે આટો મારવા ને ત્યારે મેં ખોલો તો મેં પાછો મૂક્યો છે પાછી હું આજ ના પાછી એને દિવ્યાને યાદ ન રહે અમને યાદ ન રહે અમુક પાપડ તો વર્ષ 1.5 વર્ષ પહેલા ના આવ્યા વર્ષ દિવસથી આયા પડ્યા જેને આપણે ઉતાવળ નથી કરી તો એ આપણને સીવી હા હું 3-4 મહિને મગો નાખીને તો માન સીવી દઈએ એમાં ઘણા કાપડ છે આમાં બહુ બધા છે તો સીવ નાખતી હોય તો કેટલા દિવસના મીઠા છે હવે એમને એમ જ કેવું સાચે માઠમમાં સીવીને પછી દે અમને આ છે ને આ હાથમાં સીધી જ આ મને દિવાળ નવરાત્રી પહેરવા હો કે છે પરીની વાત માને અમારી નો માને બારી નો નીતાની પરી સામે થોડીક મીઠી બની રહે ને એમ કે હો હું સીવી દઈશ હો એમ કરે અને અમે એમ કેવી ને કે ટાઈમ નથી જાઓ અલા હું ગોતતી હતી હા મળી ગઈ આ સોડી કેટલા નથી ન્યા બોલે કે મારા પપ્પા આપીને ખોવાઈ ગઈ મને ખબર જ નથી મને એમ લાગ્યું કે હું લઈ ગઈ આપણે કે રાખી છે ના શિવાન થશે તો આપી દઈશું હા એ તો મારા બાપુ છે કે ખુલ્લી હા બસ મારા બાપુ પણ તું થોડીક ઊંચી છો હવે ખબર પડી ગઈ ને એવું છે અમુક વસ્તુ ક્યાં ભૂલાય છે ખબર ને આ સવારમાં છે ને દિવ્યા મારે એવું થયું કુર્તી મારી તો આખું સેટિંગ કપાટ ને બધું પણ પછી યાદ આવ્યું કે માણસો ભાભીને મોકલાવી છે ચેટ ફોન કર્યો મેં કીધું ત્યાં મારી કુર્તી પડી છે એમ કે હા અહીંયા છે પછી મને કીધું ના ત્યાં છે કારણ કે કુર્તા બધા લઈ જાય ને પછી ખબર જ નથી કોણ કયું લઈ જાય એમ કપડા મને યાદ જ નથી થતું કે કયા કોને આપ્યો
પછી યાદ આવે કપડે ત્યારે ફોન કરીને પૂછવું પડે મારા કપડા તમારી પાસે છે કે હા ત્યારે હા તો એક પાસે છે એમ. હાલો તો પછી મળીએ આપણે વાતો તો થતી જ રહેશે. આ મારું આન્સર આ મમ્મી આ મનીષા તો ગાઈસ અમે આવ્યા ને ત્યારે બે દિવ્યાન ઘરેથી આવતા રહ્યા. હવે અમારે કુટુંબમાં ઘર છે ત્યાં બેસવા શેરીમાં જ ઘર છે પણ અમારા કુટુંબનું ત્યાં બેસવા જઈએ છીએ અમે શું કહેવાય આવ્યા છીએ તો બેઠી યાર મમ્મી જો માથે વધુ છે લાવ હું ઓડલો માથે તો ફૂલ નાખીશ પણ તું ક્યાં પડ્યું પણ તો ખરું પડીશ આને નમે બેઠી તા ને નમે હું તો હું ફોનમાં જોઉં છું ટોમ એન્ડ જેરી તારે જોવું છે હિચકો ખાવશે ને આપણે બેન હાલ હાલ ખાવી હિચકો હાલ હું આવું છું તો હું સ્વરૂપ હિચકો ખાઈ છી અને પરી રસોડામાં રોટલી કરે છે કા પરી કા સ્વરૂપ ખાશે હા માટી બાઈ ગીધું તો પછી મળીએ બધા દર્શન કરવા આવ્યા છીએ દર્શન કરીને છોકરી દર્શન કરવા લાવી છે ચાલો આ બાજુથી દર્શન કરી લઈએ એટલે પછી શું કરે હું કહું ગાઈસ આપણા મહાદેવનું મંદિર છે એના વિશે અમારો ભગવાન તમને હમણાં હોય છે પણ એના વિશે આપણે મંદિર આખું પ્રાણ ક્રિસ્ટલ બધું કર્યું નવું મંદિર બનાવ્યું પણ આપણે મંદિર છે ને જૂનું આપણે મહાદેવનું ખસ્યા નથી ગયા તો આપણે અહીંયા રહીશું તો નીચે ઉતરીને અહીંયા ઉતરીને પછી આપણે દર્શન કરવા આવવું રાધે કૃષ્ણનું છે મંદિર પછી આ છે બહુચરમાં અને અંબેમાં અને આ છે રામચંદ્ર ભગવાન ત્રણેયનું મોટું મંદિર છે ને આ છે મહાદેવનું મંદિર મનીષા વાત કરે છે આપણે મતલબ કે આ રામાપીરનું મંદિર છે એ અલગ છે થોડું દૂર મંદિર આવડું આ મોટું મંદિર છે દર્શન થઈ ગયા છે ગાઈસ તો જઈએ ઘરે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મારા દર્શન કરવાના બાકી અચ્છા તારે બાકી છે એવું છે ઓ હાય થઈ ગયા છે તો મનીષા ને દિવ્યા મળી ગઈ છે દિવ્યા મળી ગઈ છે એને આપણે વિડિયો નો લાગે તમારે નાખી લેવી પડે શું લેવા આવી દિવ્યા દિવ્યા છે ને એને રસોઈ બનાવીને એનું સીવવાનું પતાવીને પછી ભાગ લેવા આવી છે જો તમે મંદિરે દર્શન કરવા ગયા હતા અને એના દર્શન થઈ ગયા દિવ્યા સાચી વાત છે હું એમ કહેતી હતી હી નહીં સોરી સી મેં હી બોલી આછા કરીને મંચા બોલે હોય ઈ આછા કરીને બોલે બહુ ઓલી છે સી ઇઝ વેરી આ ઓલી લાઈટ આવે છે તમારા બેના ફેસ ઉપર તો આજ અચાનક જ દિવ્યાબેનના દર્શન થઈ ગયા હમણાં જ દર્શન કરીને આવ્યા ત્યાં ફરી ઓને કરે તું નથી ઘરે